બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. તો બંને તો કોણ બંને? તો મારી શાળા અને કોલેજ હેડ એટલે ને હતું એમ, પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ, ગ્રીન કવર એટલે અહીંયા લીલું કવર એવું નહીં પણ લીલોતરી એમ હરિયાળી. તો બંનેમાં હરિયાળી હતી, બરાબર. એન્ડ બોથ અને બંને વર હોમ એટલે ઘર હતા, વર એટલે હતા, હોમ એટલે ઘર. કોના માટે? ટુ સેવરલ એટલે ઘણા, અધર એટલે બીજા, લાઈફ ફોર્મ્સ એટલે સજીવો, બીજા જે સજીવો છે, બીજા જે જીવો છે એના એ બંને ઘર હતા. કોણ? સ્કૂલ અને કોલેજ. કે આજુબાજુમાં પુષ્કળ જે લીલોતરી હતી, બરાબર, હરિયાળી હતી, એમાં ઘણા બધા સજીવો, જીવજંતુઓ, પ્રાણીઓ ને બધું હોય તે હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટુડ ધેર ઇમ્પોર્ટન્સ. તો ધીસ એટલે આ મતલબ કે આ જે ગ્રીનરી ને આ બધું હતું તે બધું. મેડ મી અન્ડરસ્ટેન્ડ તો એ મને સમજાવ્યો. શું? મે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અને મેક અન્ડરસ્ટેન્ડ એટલે સમજાવવું, બરાબર. તો અહીંયા મેકનું ભૂતકાળ મેડ છે, તો મેડ અન્ડરસ્ટેન્ડ. તો મેડ અન્ડરસ્ટેન્ડ એટલે સમજાવ્યો. વચ્ચે જેને સમજાવવાનું હોય, સમજાવ્યું હોય એનું આવે તો મી એટલે મને. તો આ મતલબ કે આ જે ગ્રીનરી હતી તેણે મેડ મી અન્ડરસ્ટેન્ડ મને સમજાવ્યો ધેર ઇમ્પોર્ટન્સ તેમનું મહત્વ, બરાબર, કે આ જે હરિયાળી છે એનું મહત્વ શું છે. હાઉ બ્યુટીફુલ દે આર તે કેટલું સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ અને શા માટે આપણે તેનું રક્ષણ કરવાની જરૂર છે. શું રક્ષણ કરવું? નીડ એટલે જરૂર હોય, તો શા માટે જરૂર છે? તો એ બધું મને આ જે હરિયાળી હતી એણે મને સમજાવ્યું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. તો ધીઝ એનિમલ્સ આ પ્રાણીઓ આર ઓન ધેર ઓન તો તેમના પોતાના પર નિર્ભર છે, બરાબર. ફાઇન્ડ ધેર ઓન ફૂડ તો તે તેમનો પોતાનો ખોરાક જાતે શોધી લે છે, બરાબર, કે ભાઈ આપણે નાખવા જવું પડે છે એવું નહીં. દે સો ફાઇન્ડ એટલે શોધે, ધેર ઓન તો તેમનો પોતાનો, ફૂડ એટલે ખોરાક. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ અને તે હંમેશા એક્ટિવ હોય છે, સક્રિય હોય છે, ક્રિયાશીલ હોય છે. ઓન ધ મૂવ એટલે સતત હલનચલન કરવું, મતલબ કે પડી ના રહેવું એમ, બરાબર, જાતે પોતાના ખોરાક માટે પ્રયત્ન કરવો. એન્ડ નેવર લેઝી અને ક્યારેય આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ તે કેટલું હકારાત્મક છે, રચનાત્મક છે, પોઝિટિવ છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ આપણે તેમની પાસેથી ઘણું શીખવાનું છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ? પેલો આન્સર પડી ગયો, ફરી ક્વેશ્ચન છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન એટલે કોઈ ખચકાટ, બરાબર, કોઈ અવઢવ. તો ડીડ યુ ફીલ એટલે અનુભવ, તો કોઈ ખચકાટ અનુભવ્યો. ઇન ક્વિટ એટલે છોડવું, ક્વિટિંગ એટલે છોડવામાં. વેલ પેઇંગ જોબ, વેલ પેઇંગ એટલે સારા પગારવાળી, પે એટલે ચૂકવવું, તો સારું ચૂકવતી જે નોકરી છે, બરાબર, મતલબ સારા પગારવાળી નોકરી છે એ છોડવામાં તને કઈ ખચકાટ અનુભવ્યો. એન્ડ વેન્ચરિંગ તો વેન્ચર એટલે સાહસ કરવું, બરાબર, ઝંપલાવવું, સાહસ કરવું. ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, ઇન્ટુ એટલે માં, ધીસ એટલે આ મતલબ કે આ જે પ્રવૃત્તિ છે, બરાબર, પર્યાવરણ બચાવવાની, તે પ્રવૃત્તિમાં ફૂલ ટાઈમ એટલે પૂર્ણ સમય. તો પૂર્ણ સમય આ પ્રવૃત્તિમાં ઝંપલાવવામાં, સાહસ કરવામાં, શું કે ભાઈ નોકરી સારા પગારવાળી નોકરી છોડી ને એમાં ઝંપલાવવામાં તમને કોઈ ખચકાટ થયો, બરાબર, કોઈ અવઢવ થઈ. તો વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન. તો વોટ વર ધ ઓપ્શન્સ તો વિકલ્પો શું હતા? ઓપ્શન્સ એટલે વિકલ્પો. યુ વેઇટ કે જે તમે વે એટલે વજન કરો, તો એમ વિકલ્પોનું વજન કરતા એવું નહીં, પણ અહીંયા અર્થ લેવાનો વિકલ્પો વિચાર્યા, કયા વિકલ્પો પર ભાર મૂક્યો એમ. તો કોઈ એવા વિકલ્પો હતા કે જેના પર ભાર મૂક્યો તેના પર તમે વિચાર્યું. બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન તો તમે તમારા નિર્ણય પર આવ્યા એ પહેલા એવા કોઈ વિકલ્પો હતા કે જેના વિશે વિચાર્યું, કે જેના પર તમે ભાર મૂક્યો. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ તે હંમેશા સારું છે. ટુ ડિસાઇડ એટલે નિર્ણય. ઇન ફેવર ઓફ એટલે ની પક્ષમાં, ની તરફમાં. તો શેની પક્ષમાં, શેની તરફમાં? વોટ યુ રિયલી લવ ટુ ડુ કે તમને જે ખરેખર કરવું ગમે છે, શું દિલથી જે તમને કામ કરવું જે ગમે છે, બરાબર, તો એ કામ કરવાના તરફેણમાં, એના પક્ષમાં નિર્ણય કરવો એ ખરેખર ખૂબ સારું છે. આઈ ક્વિટ. હવે અહીંયા ગાડી આવું વાક્ય આ જે અહીંયા ગાડી આવ્યું છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો તમને ખરેખર શું કરવું ગમે છે, બરાબર, એના પક્ષમાં નિર્ણય લેવો એ ખૂબ સારું છે. આવું ઘણા બધા બોલતા હોય છે, ઘણા બધા, ખાસ કરીને જે સફળ થયેલા હોય એ લોકો. પણ એનો અર્થ એવો હોય છે કે આપણને જે કામ કરવું ગમતું હોય એમાં બધા સફળ થઈ જતા હોય છે. ઉદાહરણ તરીકે બહુ જ લોકોને પિક્ચરના હીરો હિરોઈન બનવું હોય છે, બરાબર. દેશના કરોડો
યુવા યુવતીઓ જે છે, છોકરા છોકરીઓ છે, એમને હીરો હિરોઈન બનવું હોય છે. તમે હીરો હિરોઈનના નામના લિસ્ટ બનાવવા બેસો, કેટલા બનાવશો? 10, 15, 20, 50, 100? મતલબ કેટલા જણ સફળ થાય છે? તો બનવું છે તો બધાને એમ છે કે મને એક્ટિંગમાં રસ છે, એક્ટિંગ ગમે છે, બરાબર, સિંગિંગ ગમે છે, ડાન્સિંગ આ ગમે છે, તે ગમે છે, બધું. તો બધાની એમાં કેરિયર બની જાય છે, બધા સફળ થાય છે. હા, જે સફળ થયેલા છે એ લોકો કહેતા હોય છે કે અમે નાનપણમાં આ જ વિચારતા હતા ને આ જ કરવું હતું ને અમે એટલે જ સફળ થયા. તો તમે આ વિચારતા હો તો તમે આમ જ કરો. અને આ જ વાક્ય બોલતા હોય, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. પણ તમે ખરેખર આપણને જે ગમતું હોય કે જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં બધાની કેરિયર બની જાય છે? તો એવું નથી હોતું, બરાબર. આ ખાસ કે ભાઈ આવા બધા ઇન્ટરવ્યુ સેલિબ્રિટીઝના આવતા હોય છે, એમાં આવું ખાસ બોલાતું હોય છે. અને એટલે લોકો કેટલીક વાર જે મિનિમમ આપણે કરવું પડે, જે જરૂરી છે, બરાબર, એ કરતા નથી. અને ઘણા બધાની પછી લાઈફ બરબાદ થઈ જતી હોય છે, બરાબર. એ જ રીતે ક્રિકેટ, જે બી સક્સેસફુલ ક્રિકેટર્સ હોય, બરાબર, એ આ જ કહેતા હોય મને પહેલેથી જ ક્રિકેટમાં ખૂબ રસ હતો, હું ખૂબ રમતો હતો ને ખૂબ સારું રમતો હતો ને આમને તેમને બધું મને આમણે સપોર્ટ કર્યો ને તેમણે સપોર્ટ કર્યો. અને જો મેં ક્રિકેટ ના અપનાવ્યું હોત તો મારી લાઈફ બરબાદ થઈ ગઈ હોત, બરાબર. ક્રિકેટના કારણે જ હું આટલો આગળ આવ્યો, એમ કરીને લોકોને પ્રેરણા આપતો હોત. તો હવે તમે ક્રિકેટરોના નામના લિસ્ટ બનાવો, કેટલા ક્રિકેટર છે? ટીમમાં 11 ખેલાડી હોય, બરાબર, 4 એક્સ્ટ્રા હોય, 3-4 જે બી હોય, બરાબર. અલગ અલગ અમુક ટીમો હોય કે અંડર 19 ને જે હોય, તો બધાના લિસ્ટ બનાવો, કેટલા જણ સફળ થાય છે. ક્રિકેટમાં કોને રસ નથી હોતો? કરોડો લોકોને રસ છે, તો કરોડો લોકોની કેરિયર બને છે? તો ના. એટલે મારો કહેવાનો એમ નથી કે હું એનો વિરોધ કરું છું, ક્રિકેટ હોય કે ફિલ્મો હોય કે ડાન્સ, એ પણ હોવું જોઈએ જીવનમાં. પણ કોઈ એવું માનીને એની પાછળ 24 કલાકમાંથી 10 કલાક, 8 કલાક એની પાછળ પડી જાય કે ભાઈ હું તો આમ જ કેરિયર બનાવીશ ને, તે બધા માટે પોસિબલ બને નહીં. થોડું પ્રેક્ટિકલ બનીને વિચારવાનું હોય, બરાબર. તો એ બધામાં કોઈ બી પણ સમય આપતા પહેલાં, બરાબર છે, કે પહેલાં તમારે તમારું જે અત્યારે ભણવાનું જે ચાલે છે એ વ્યવસ્થિત ભણવાનું રાખવાનું છે, બરાબર. ચલો હવે તો આગળ જોઈએ. આઈ ક્વિટ માય જોબ, મેં મારી નોકરી છોડી દીધી. એટ ગૂગલ, બરાબર. તો ગૂગલ કે દુનિયાની જે શ્રેષ્ઠ કંપનીઓ છે એમાં એની ગણના થાય છે, બરાબર. ટોપ 10 કંપનીઓમાં એ રીતે લોકોને એમાં જોબ કરવી હોય છે. એવી કંપનીમાંથી એણે જોબ છોડી દીધી, નોકરી છોડી દીધી, બરાબર. બટ આઈ સ્ટીલ, છતાં પણ કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું. શું? કીપ ઇન ટચ એટલે સંપર્ક બનાવવું. વિથ માય ફ્રેન્ડ્સ દેર, તો મારા મિત્રો સાથે ત્યાં હું સંપર્ક બનાવું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. સો ઓનલી એટલે ફક્ત, માય ડ્યુટીઝ એટલે મારી ફરજો, એટ ગૂગલ તો ગૂગલમાં જે મારી ફરજો જે છે, મારું જે કાર્ય છે એનો જ અંત આવ્યો છે, બરાબર. કમ ટુ એન એન્ડ એટલે એનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, ઇમોશનલ એટલે લાગણીજન્ય, બરાબર, ભાવનાત્મક. બોન્ડ એટલે બંધન, તો મારા ભાવનાત્મક જે બંધન જે છે, લાગણીજન્ય લાગણીવાળા જે બંધન છે એનો અંત આવ્યો નથી. કે હું ત્યાંના જે મારા મિત્રો છે એમની સાથે જોડાયેલો છું, સંપર્કમાં જ છું, બરાબર છે. તો અહીંયા એ રીતે વાત છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું સમજ્યો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે નોકરી છોડવી પડે. એટ ધેટ મિનિટ ઇન 2010, તો 2010માં એ મિનિટે, એક ક્ષણે મારે નિર્ણય લઈ લેવાનો હતો એમ કે ભાઈ નોકરી છોડવી પડશે, બરાબર એમ. ઓર એલ્સ, નહીંતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ, તો હું ક્યારેય હિંમત કરી શકીશ નહીં, બરાબર. ઇનફ એટલે પૂરતી, તો પૂરતી હિંમત હું ક્યારેય નહીં કરી શકું. ટુ ડુ સો તો આમ કરવામાં મતલબ પર્યાવરણને લગતી જે પ્રવૃત્તિ કરવી છે તેમ, બરાબર. તો એ બેમાંથી એક નિર્ણય લઈ લેવાનો હતો, બરાબર. તો આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. તો આઈ કુડ નોટ સિટ બેક, તો હું પાછો ફરીને બેસી ના શકું, બરાબર. પાછું ફરીને બેસી ના શકું મતલબ કે ભાઈ આપણી સામે આ પર્યાવરણ બગડતું હોય અને પછી હું આમ ઉલટો ફરીને પછી બેસી જાઉં મારું કામ કરવા, બરાબર એમ. એન્ડ એન્જોય લાઈફ, અને જીવનની મજા માણું, બરાબર. કે સરસ કે લાખો રૂપિયાના પગારવાળી જે નોકરી હોય, લાખો રૂપિયાનો પગાર લેતો રહું, કામ કરતો રહું, એન્જોય કરું લાઈફ, એવું એમ કે હું કરી ના શકું. તો શું કહ્યું કે આઈ કુડ નોટ સિટ બેક, તો હું પાછો વળીને બેસી ના શક્યો. એન્ડ એન્જોય લાઈફ, અને જીવનમાં મજા માણી શક્યો નહીં. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ, જ્યારે પર્યાવરણીય નુકસાન
થઈ રહ્યું હતું, વોઝ હેપનિંગ થયું હતું ઓન સચ અ લાર્જ સ્કેલ. તો સર્ચ એટલે એવા, તો એવા અને લાર્જ એટલે વિશાળ, સ્કેલ એટલે માપ, તો વિશાળ માપ પર મતલબ વિશાળ રીતે, વિશાળ પાયા પર પર્યાવરણીય જે નુકસાન થઈ રહ્યું હતું, બરાબર, તો હું પાછો વળી અને બેસી શકું નહીં, બરાબર, ને જીવનને મજા માણી શકું નહીં. I wanted to do something and that something needed my full attention. I wanted, હું ઈચ્છતો હતો, to do something, કંઈક કરવા માટે, બરાબર, something એટલે કંઈક કરું, and that something needed, અને એ જે કંઈક હું કરવા ઈચ્છતો હતો તેનો needed એટલે જરૂર હતી, શેની? my full attention, મારા પૂરા ધ્યાનની, બરાબર, તો પૂરા ધ્યાનની જરૂર હતી. so I left Google, તેથી મેં ગૂગલ છોડી દીધું, બરાબર, મતલબ કે ત્યાંની નોકરી છોડી દીધી. for EFI, તો આ EFI એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એ જે સંસ્થા છે એના માટે મેં ગૂગલની નોકરી છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, તો વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, તો કયા પ્રકારનો કચરો પીપલ થ્રો લોકો ફેંકે છે ઇનટુ વોટર બોડીઝ, તો પાણીના જે તંત્રો છે, જલતંત્રો છે, કે એમાં સરોવર, તળાવ, ઝરણા, નદી, દરિયો બધું આવી ગયું, બરાબર, કુવા, બધું જ. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, તો હાઉ ડુ યુ ડીલ, તો ડીલ એટલે વ્યવહાર કરો, સોદો કરો થાય, વ્યવહાર કરો થાય, વ્યવહાર કરો, વર્તું, વિથ ધ રિમૂવલ એટલે જે આ દૂર કરવામાં આવે છે તે, ઓફ ધીસ ગાર્બેજ, વન્સ એટલે એક વખત, યુ ક્લીન ધ વોટર બોડી, તો તમે એકવાર આ જે બધું સાફ કરી દો છો, બરાબર, એ પછી તમે જે કચરો ને જે બધું છે એનું શું કરો છો, બરાબર, એની સાથે કઈ રીતે વર્તો છો, મતલબ શું કરો છો. તો everything from a diaper to worn out slippers, we find everything in our legs, તો everything એટલે બધું જ, તો બધામાં એટલે શું? from a diaper એટલે બાળોતિયું, કે નાના બાળકોને જે કપડાનું બાળોતિયું પહેરાવતું હોય, કે બીજા પણ ડાયપર જે છે તે બધું, તો એ ટુ ત્યાં એનાથી માંડીને worn out એટલે ઘસાઈ ગયેલું, બરાબર, જીર્ણ થઈ ગયેલું, ક્ષીણ થઈ ગયેલું, સ્લીપર્સ તો જે ઘસાઈ ગયેલા સ્લીપર, ચપ્પલ, આ બધું જે છે એ બધું, તો બાળો ત્યાંથી માંડીને, એટલે કે દરેક વસ્તુ અંદર હોય છે, બરાબર, બધું લોકો નાખતા હોય છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, તો અમે અમારા તળાવમાં બધું જ, ફાઇન્ડ એટલે અહીંયા મળવું, અહીંયા શોધવું એવું નહીં, તો અમારા તળાવમાં મતલબ કે જ્યાં બધે સાફ કરતા બધા તળાવમાં બધું મળતું હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, તો ડિસ્ટર્બિંગ એટલે ખલેલ પહોંચાડતું, કે આપણું મન અશાંત કરી દે, મતલબ કે ચિંતા કરાવે એમ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ એટલું બધું ચિંતાજનક છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ અ વોટર એન્ડ વોટર ઇઝ અવર ધ બેઝિસ ઓફ લાઈફ, તો કારણ કે તે પાણી છે અને પાણી એ આપણું જીવન છે, બરાબર. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, તો કેવી રીતે આપણે આ જલતંત્રોની કાળજી ના રાખી શકીએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, તો વી યુઝ અમે ઉપયોગ ધીસ ગાર્બેજ, આ કચરો, કે જે કચરો કાઢીએ છીએ એ કચરાનું શું કરવાનું? કચરો પાછો ગમે તેમ ખુલ્લામાં નાખી દો તો એ પણ પ્રદૂષણ જ થવાનું છે. તો અહીંયા શું કહ્યું કે વી યુઝ અમે ઉપયોગ ધીસ ગાર્બેજ, આ કચરાનો, ફોર લેન્ડફિલ એટલે જમીનનું પુરાણ, તો જમીનના પુરાણ માટે. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, તો બિલકુલ એક્સપોઝર મતલબ ખુલ્લું રાખવું એમ, તો પર્યાવરણમાં ખુલ્લું ના રાખવામાં આવે, અથવા તો મિનિમલ ઓછામાં ઓછું, તો ઓછામાં ઓછું ખુલ્લું રહે, બરાબર. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, તો પર્યાવરણમાં ઓછામાં ઓછું ખુલ્લું રહે, અથવા તો ના ખુલ્લું રહે, એ રીતે જમીનના પુરાણમાં આ કચરાનો ઉપયોગ કરીએ છીએ. વી એન્શ્યોર દેટ, અમે ખાતરી રાખીએ છીએ કે ધ લેક એરિયા, તો સરોવરનો જે એરિયા છે, તળાવનો વિસ્તાર છે તે, એન્ડ વોટર અને પાણી, વોટર હોલ્ડિંગ મતલબ જ્યાં પાણી ભરાય છે, બરાબર, એનો ભરાવો થાય છે, ઘેરાવો થાય છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી મુક્ત રહે. સો દેટ જેથી કે બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, તો પક્ષીઓ, દેડકાઓ અને સાપ કેન લીવ ઇન પીસ, કે શાંતિથી જીવી શકે, શાંતિથી રહી શકે, બરાબર. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ ટેક, તો હાઉ મેની ડેઝ, તો કેટલા દિવસ, ડઝ ઇટ ટેક એટલે લાગે છે, તે લે છે એવું નહીં. સો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક એટલે તે લે છે, તો તે લે છે એવું નથી બોલતા, પણ લાગે છે એ રીતે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ. ટુ ક્લિયર અ લાર્જ લેક, એક વિશાળ સરોવર, વિશાળ તળાવ સાફ કરતા કેટલા દિવસ લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, તો તમે ઉપયોગ કરો છો એની એટલે કોઈ સ્પેશિયલ એટલે ખાસ, ઇક્વિપમેન્ટ એટલે સાધનો, ફોર ક્લિનિંગ એટલે સફાઈ માટે, એન્ડ સેફટી એટલે સલામતી, તો તમે સલામતી, સુરક્ષા માટે અને સફાઈ માટે કોઈ સાધનો, ખાસ વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરો છો. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, ડિપેન્ડિંગ એટલે ના પર આધાર રાખતા, શેના પર આધાર? સાઇઝ એટલે કદ, ઓફ ધ લેક
ઓફ ધ લેક એટલે સરોવર એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ તો કચરાનું જે પ્રમાણ છે, અમાઉન્ટ એટલે રકમ થાય, જથ્થો થાય, બરાબર, અહીંયા જથ્થો પ્રમાણ, તો કચરાનું જે પ્રમાણ છે, જથ્થો છે, અને બીજું શું કે સરોવરનું જે તળાવનું જે કદ છે એના પર આધાર રાખતા ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months તો તે તેના માટે લાગી શકે, તે લઈ શકે છે નહીં પણ તેને લાગી શકે છે એનીવેર એટલે કંઈ પણ એમ કેટલું તો બિટવીન એટલે 5 days એન્ડ 3 months તો 5 દિવસથી માંડીને 3 મહિના વચ્ચેનો કોઈ પણ સમય લાગી શકે છે. શેના માટે તો કમ્પ્લીટલી ક્લીન લેક, સંપૂર્ણ ક્લીન અ લેક તો સરોવરને સાફ કરવાનો, બરાબર. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ તો વી હેવ અવર ટૂલ્સ અમારી પાસે અમારા સાધનો છે, ટૂલ્સ એટલે સાધનો, લાઇક એટલે જેવા કે રેક્સ એટલે પેલી કોદાળી જેવી દાંતી હોય આવા આમ દાંતા વાળી હોય તો એનાથી ખેંચવા માટે, બરાબર, દાંતી. એન્ડ સ્પેડ્સ એટલે પાવડા, બરાબર, તો એ સાધનો છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર્સ ડુ યુ યુઝ તો વોટ કાઇન્ડ એટલે કયા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર્સ એટલે રક્ષણ માટેના, બરાબર, આપણી સલામતી માટેના જે સાધનો છે તે ડુ યુ યુઝ તમે ઉપયોગ કરો છો. ફરી આગળ છે કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી તો કેન યુ ડિસ્ક્રાઇબ તમે વર્ણન કરી શકો ધ ક્લિનિંગ પ્રોસેસ એટલે સફાઈની જે પ્રક્રિયા છે તે બ્રીફલી એટલે ટૂંકમાં તમે તેનું વર્ણન કરી શકો. તો હવે છે વી વેર એટલે અમે પહેરીએ છીએ નોઝ માસ્ક તો નોઝના માસ્ક, બરાબર. પછી છે સેનિટરી ગ્લોવ્સ તો સેનિટરી ગ્લોવ્સ એટલે કે ભાઈ આપણે જે ગ્લોવ્સ જે પેલા પહેરતા હોય છે, બરાબર, સફાઈ કામ કરતી વખતે રક્ષણ માટે સેનિટરી ગ્લોવ્સ, તો એ મોજા, હાથના મોજા. એન્ડ કેરી એટલે લઈ જવું, રેક્સ એટલે દાંતી, સ્પેડ્સ એટલે પાવડા. વિથ વિચ એટલે કે જેના વડે, શું વિથ વિચ એટલે કે જેના વડે. વી કલેક્ટ અમે ભેગું કરીએ છીએ, એકઠું કરીએ ધ ગાર્બેજ કચરો એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ અને અમે તેને કલેક્શન એટલે એકઠું કરવાનું, બકેટ એટલે ડોલ તો જે એકઠું કરવાની જે ડોલો છે, બરાબર, મોટી કચરાપેટીઓ જે છે તો એ બકેટ છે એમાં ભેગું કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક કે જે ગાર્બેજ ટ્રક કચરાની જે ટ્રક છે એની ત્યાં સુધી લઈ જવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લીન ધ વીડ્સ એન્ડ શ્રબ્સ દેટ આર હાર્મફુલ તો વી ઓલ્સો એટલે પણ તો યુઝ એટલે ઉપયોગ કરો હેવી મશીનરી એટલે ભારે યંત્રો લાઇક એટલે જેવા કે અર્થ મૂવર્સ, બરાબર. અર્થ એટલે પૃથ્વી થાય, ધરતી થાય, પણ અહીંયા માટી એટલે મૂવર્સ એટલે ખસેડનાર. ભાઈ તમે રસ્તાઓ જ્યાં બનતા હોય છે ત્યાં એની આજુબાજુ અર્થ મૂવર્સ મોટા હોય છે, બરાબર, જે માટી ને રસ્તાની જે આજુબાજુનું જે છે ઊંડાણવાળી જગ્યા કે બધું એ તોડતા હોય, બરાબર, એ બધું સમતલ કરતા હોય, બરાબર, તો એ જે છે અર્થ મૂવર્સ છે. એન્ડ પોકલેન, બરાબર, એવા જ બીજા યંત્રો આવે છે. ટુ ડિસિલ્ટ એટલે કે એમાંથી કાદવ કાઢવો, માટી કાઢવી, બરાબર, ધ લેક સરોવરમાંથી તો જે ડિસિલ્ટ જે ગંદો કાદવ જે છે એ બધું કાઢવું એમ, બરાબર, માટી વધારાની જે માટી જે છે ગંદી થયેલી, પ્રદૂષિત થયેલી એ કાઢવું એમ. એન્ડ ક્લિયર એટલે સાફ કરી. ધ વીડ્સ તો વીડ્સ એટલે વેલા, અંદર જે વેલા જે ઝાડ ને બધું ઝાડવા થાય છે તે. શ્રબ્સ એટલે છોડ, બરાબર, જે નકામા જે છોડ છે દેટ આર હાર્મફુલ કે જે નુકસાનકારક છે કે ભાઈ એ વનસ્પતિ આ બધી એવી છે કે એ ઉપર પાણીની ઉપર તરતી હોય, બરાબર, એના કારણે શું થાય કે સૂર્યપ્રકાશ જે અંદર જવો જોઈએ અંદર જાય નહીં અને અંદરના જીવોને જે છે એ ઘણું નુકસાન થાય, બરાબર. સૂર્યપ્રકાશ અંદર તળિયે સુધી પણ જવો જરૂરી છે, બરાબર. તો એ આ વનસ્પતિ છે જવા દેતી નથી અને પાણી પ્રદૂષિત થતું હોય છે. હવે આગળ છે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર એન્વાયરમેન્ટ તો વોટ એટલે શું, ઇન યોર ઓપિનિયન એટલે તમારા મતે, કેન ચિલ્ડ્રન એટલે બાળકો એન્ડ યંગ એડલ્ટ્સ એટલે યુવાન એડલ્ટ્સ એટલે યુવાન પુખ્તો જે છે પુખ્તો એના લોકો છે તે ડુ એટલે કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે શું કરી શકે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ તો શું નાની એક શરૂઆત હોઈ શકે. બાય ઓલ ઓફ અસ એટલે આપણા બધા તરફથી એમ. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ તો પર્યાવરણને સુરક્ષિત કરવા માટે જે યુવાનો જે છે પુખ્ત યુવાનો જે છે એમના તરફથી શું નાની શરૂઆત થઈ શકે. તો હવે છે ફર્સ્ટલી તો સૌ પ્રથમ વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ સ્ટ્રેસ આઉટસાઇડ અવર હોમ્સ તો વી શુડ ઓલ સ્ટોપ આપણે બધાએ બંધ કરવું જોઈએ, અટકાવવું જોઈએ. શું થ્રોઈંગ એટલે ફેંકવાનું, ટ્રેસ એટલે કચરો, બરાબર, આઉટસાઇડ અવર હોમ્સ આપણા ઘરની બહારની બાજુ, બરાબર. આપણે સમાજમાં પણ એ વસ્તુ શીખ્યા, વિજ્ઞાનમાં પણ એ શીખ્યા અને અહીંયા પણ એ વસ્તુ આવી, બરાબર.
નેક્સ્ટ વી શુડ રેડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. નેક્સ્ટ એટલે બીજું, વી શુડ રેડ્યુસ આપણે ઘટાડવું જોઈએ, બરાબર. વિજ્ઞાનમાં કાલે 5 આર આવ્યા હતા, તો એમાં રેડ્યુસ હતું, રેડ્યુસ ઘટાડવું. ધ અમાઉન્ટ એટલે જથ્થો, ઓફ ટ્રેશ એટલે કચરાનો, વી જનરેટ કે જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, બરાબર, તો એનું પ્રમાણ ઘટાડવું જોઈએ. સ્ટ્રોસ એટલે જે નળીઓ જે આવતી હોય પ્લાસ્ટિકની જે બુંગળીઓ, જે નળીઓ, બરાબર, જે કોલ્ડ ડ્રિંક્સ કે એ બધું પીવા માટે. ટિશ્યુઝ તો ટિશ્યુ પેપર આપણે વાપરીએ છીએ. રેપર્સ તો રેપર્સ એટલે ઉપર જે બી કશું કાગળ લપેટેલું છે, કાગળ છે, પ્લાસ્ટિક એવું લપેટેલું હોય કોઈ બી વસ્તુની આસપાસ એ. બેટરીઝ, બરાબર, કે ભાઈ મોબાઈલની છે કે ઘડિયાળની છે કે જે બેટરીઝ છે એ બધી. ફાસ્ટ ફૂડ જંક તો ફાસ્ટ ફૂડ જંક બધું જે પીઝા, બર્ગર કે એવું બધું કંઈ બી બધું બહારથી જે લાવીએ છીએ બધું ફાસ્ટ ફૂડ, એ ઘણું બધું એનો રવા દીધેલું હોય એ બધો નિકાલ જે થતો હોય છે. ઓલ ધીસ આ બધું એન્ડ અપ એ બધાનો અંત લાવો ઇન લેક્સ સરોવરમાં. તો આ બધાનો સરોવરમાં અંત લાવે મતલબ એને સરોવરમાં નાખી દઈએ એટલે આપણે છૂટ્યા એમ એ રીતે. તો એ રહે, તો એ બધું અટકાવવું જોઈએ. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ અને તે આપણા ઘરમાંથી આવે છે, અને આપણા ઘરમાંથી આ જે કંઈ પણ કચરો આવે છે એનો આપણે શું કરીએ છીએ, બહાર નાખી દઈએ છીએ કે સરોવરમાં નહીં તેનો અંત લાવીએ છીએ. તો એ બધું અટકાવવું જોઈએ. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, ઇફ એટલે જો, વી કેન રિડ્યુસ આપણે ઘટાડી શકીએ, ધ અમાઉન્ટ એટલે જથ્થો, અહીંયા જથ્થો એટલે ઓફ ગાર્બેજ કચરાનો જથ્થો, એટ હોમ તો ઘરે જો એ જથ્થો જે છે ઉત્પન્ન થતો કચરો એનો જથ્થો ઘટાડી શકીએ. ઇફ વી કેન ડિસ્પોઝ એટલે નિકાલ કરો, ઓલ ગાર્બેજ સેફલી બધો જ કચરો જે છે સલામતીપૂર્વક, સલામત રીતે, બરાબર, એનો નિકાલ કરીએ. ધેટ ઇટસેલ્ફ ઇઝ ગ્રેટ ડીલ તો એ જાતે જ એક એ મોટામાં મોટું ડીલ એટલે અહીંયા કાર્ય એટલે કે મોટામાં મોટું કાર્ય થશે. કે ભાઈ કેટલાક લોકો કે ભાઈ મારી જોડે ટાઈમ નથી કે હું સાફ સફાઈ કરવા જાઉં, પર્યાવરણની બચાવ કરવા જાઉં કે આવું બધું એમ, બરાબર. તો કમસે કમ તમે એટલું તો કરી શકો કે કચરો ઓછામાં ઓછો ઉત્પન્ન થાય. પહેલાં તો કચરો બહાર નાખવાનું બંધ કરો, બરાબર છે, એ ઓછામાં ઓછો ઉત્પન્ન થાય એ કરો, બરાબર. તો આ બધું કરવું જોઈએ, બરાબર. પછી સાફ સફાઈનો ટાઈમ મળે તો ઠીક છે, તો સારું છે, ના મળે તો કંઈ નહીં, કમસે કમ કચરો નાખવાનું ને ઉત્પન્ન કરવાનું બંધ કરો અથવા તો ઓછામાં ઓછું કરો. પછી આગળ છે તો એ જ મોટું કાર્ય હશે, એ જ મોટી સેવા હશે એક તો પહેલાં પહેલી. પછી આગળ છે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ તો દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, મતલબ કે આવી શકે છે. ટુ વોલન્ટિયર એટલે સ્વયંસેવક, જાતે પોતાની ઈચ્છાથી સેવા કરવા. વિથ અસ અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ તો પર્યાવરણને મદદરૂપ થવામાં દરેક વિદ્યાર્થી અમારી સાથે જોડાઈ શકે છે, આવી શકે છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. તો હાઉ મચ ટાઈમ કેટલો સમય સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે સ્કૂલ જતા બાળકો નીડ એટલે જરૂર હોય, ટુ ડિવોટ એટલે ભક્તિ કરવી. તો અહીંયા ભક્તિ કરવી એવો અર્થ નહીં, અહીંયા સમર્પિત કરવું એમ આપવું. તો કેટલો સમય સ્કૂલે જતા શાળાએ જતા બાળકોએ આપવાની જરૂર છે. ઇન સે એટલે ધારો કે ભાઈ અ વીક અઠવાડિયામાં, ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ તો પર્યાવરણ હેતુથી, કોઝ એટલે કારણ પણ અહીંયા હેતુ એમ, પર્યાવરણ હેતુથી સ્કૂલે શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવાની જરૂર પડે છે. દાખલા તરીકે કે ભાઈ એક અઠવાડિયાની વાત કરીએ તો કેટલો એમ તો છે 4 hours અ વીકેન્ડ, 4 hours 4 કલાક. વીકેન્ડ એટલે કે ભાઈ શનિ રવિ છે ને વીકેન્ડ કહેવાય, બરાબર. કે આપણે અહીંયા જેટલા તહેવારો છે એટલા વિદેશોમાં તહેવારો હોતા નથી, બરાબર. તો ત્યાં અઠવાડિયામાં 2 રજાઓ છે શનિ રવિની, બરાબર, એટલે વીકેન્ડ કહેતા હોય છે. બીજા તહેવાર ભાગ્ય વર્ષે 1-2-3 તહેવારો હોય, બાકી હોતા નથી. જ્યારે આપણે ત્યાં પુષ્કળ તહેવારો હોય છે એટલે ખાલી રવિવારની રજા મળતી હોય છે, બરાબર. તો 4 hours અ વીકેન્ડ તો 4 કલાક વીકેન્ડ. દેર ઇઝ 2 hours ઓન સન્ડેઝ તો 2 કલાક રવિવારે, એન્ડ 2 hours ઓન સેટરડે 2 કલાક શનિવારે. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ તો આ નાની શરૂઆત, સ્મોલ, બરાબર, નાની, બિગિનિંગ ઇઝ મોર એટલે વધારે છે. શું આ નાની શરૂઆત કઈ છે, વધારે છે. દેન ઇનફ એટલે પૂરતું, તો જરૂર કરતાં પૂરતા કરતાં વધારે છે કે તમે આટલું કરશો તો બહુ થઈ ગયું, 2 કલાક શનિવારે 2 કલાક રવિવારે. ટુ એન્શ્યોર એટલે ખાતરી કરવી એમ, ખાતરી માટે. લાર્જ પાર્ટિસિપેશન લેટર એટલે મોટું, પાર્ટિસિપેશન એટલે સહભાગીદારી, લેટર એટલે પછીથી. તો પછીથી તમે મોટી સહભાગીદારી કે ભાઈ તમે દિવસના જે 24 કલાક છે એના 4 કલાક આપો, 6 કલાક, 8 કલાક, એ બધું. પણ એ બધું ક્યારે શક્ય બને કે શરૂઆત 2 કલાકથી કરો, 2 કલાકથી, અને એ પણ શનિ રવિ 2 એમ, બરાબર. કેમ કે એમાં પછી લોકો જેને એમ લાગે કે નહીં આ કામ સારું કરી રહ્યો છે ને અંદરથી એને પ્રેરણા, ઉત્સાહ મળતી રહે. બાકી ઘણા લોકો ઉત્સાહમાં આવું કોઈને સાંભળે તો પછી શરૂ કરી દે, 2 દાડા 4 દાડા અઠવાડિયું પછી બંધ કરી દે.
તો એવું નહીં કે તમે શરૂઆતમાં શનિ રવિ બે કલાક અને એવું અમુક સમય ચાલશે એટલે પછી તમારામાં જાગશે કે ભાઈ પર્યાવરણને જાળવવા માટે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, એવી જાગૃતિ આવે અને પછી તમે વધારે સમય ફાળવી શકો. બરાબર. તો this small beginning is more than enough to ensure large participation later. તો આ નાની શરૂઆત એ પૂરતી છે એ ખાતરી કરવા માટે કે તમે પછીથી મોટી સહભાગીદારીતા નિભાવશો. બરાબર. પછી આગળ છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તો હાઉ એટલે કેવી રીતે, કેન સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ એન્ડ સ્કૂલ્સ એટલે શાળાઓ જોઈન જોડી શકે યોર ફ્રેટર્નિટી એટલે તમારું જે મંડળ, જ્યાં સ્વયંસેવી મંડળ જે છે, સેવાભાવી મંડળ છે. બરાબર. તો એ ફ્રેટર્નિટીમાં, એ મંડળમાં કેવી રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ? તમારી પાસે કોઈ કાર્યક્રમ છે? ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારા કાર્યનો તેમને પરિચય કરાવવા માટે કે ભાઈ લોકોને ખબર પડે કે તમે આવા સારા કાર્ય કરો છો તો લોકો જોડાશે. તો હવે તમારા કાર્યોનો પરિચય કરાવવા માટે કોઈ એવા કાર્યક્રમો છે તમારે? બરાબર. તો હવે છે, યસ વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. તો હા, વી ઓફર તો અમે આપીએ છીએ. શું ઓફર એટલે આપવું, ધરવું, પ્રસ્તાવ મૂકો. તો અહીંયા આપવું. ફેલોશિપ એટલે સભ્યપદ. બરાબર. એમને સભ્ય બનાવો, સભ્યપદ. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ એટલે રસ ધરાવતા વિદ્યાર્થીઓ. તો હા, અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને સભ્યપદ આપીએ છીએ. બરાબર. ફેલોશિપ ઓફર કરીએ છીએ. અવર પ્રોગ્રામ તો અમારો જે કાર્યક્રમ છે, લુક્સ એટલે અહીંયા શોધવું. બરાબર. મતલબ કે અમારે જોઈતા હોય છે, અમે શોધતા હોય છે. કોને શોધતા હોય છે? તો યંગ એનિમલ લવર્સ, તો જે યુવાન જે પ્રાણી પ્રેમીઓ છે તેમને. યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, તો યુવાન વન્યજીવના જે ફોટોગ્રાફર્સ છે તે. ફિલ્મ મેકર્સ, તો ફિલ્મ બનાવનારા. થિયેટર આર્ટિસ્ટ, તો નાટ્યગૃહના જે કલાકારો છે તે. આર્ટિસ્ટ એટલે કલાકાર. સાયન્ટિફિક રિસર્ચર્સ, તો વૈજ્ઞાનિક સંશોધન કરતાઓ છે તે. તો આ બધાને અમે શોધતા હોઈએ છીએ કે એવા બધા આવે એ લોકો અમારા માટે વધારે ઉપયોગી નીવડતા હોય. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે આ વિસ્તારમાં મતલબ કે આ ફિલ્ડમાં, આ ક્ષેત્રમાં પર્યાવરણની જે બચાવવાના, જે સફાઈના જે કાર્યો છે એ ક્ષેત્રમાં તેમને તાલીમ આપે છે. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, અને તેમને સક્રિય રીતે ઇન્વોલ્વ એટલે ઉત્પ્રોત કરવું ઇન ઓલ ઓવર વર્ક. અમારા બધા કામમાં એમને જોડીએ છીએ, ઉત્પ્રોત કરીએ છીએ. બરાબર. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. તો અમારો સૌથી યુવાન નાનો જે વોલેન્ટિયર જે છે, સ્વયંસેવક છે, એ વર્ગ 3માં, ક્લાસ 3 એટલે ધોરણ 3માં છે. બરાબર. તો મતલબ એમનો ફેલાવો ક્યાંથી ક્યાં સુધી છે કે ભાઈ નાના બાળકથી માંડી અને મોટા લોકો સુધી પણ એમાં જોડાયેલા છે. હવે ગ્લોસરી જોઈએ. તો ગ્લોસરી અગત્યની હોય છે, સિમિલર સમાનાર્થી શબ્દ એના માટે. હવે છે એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ. પછી છે હવે એની ડેફિનેશન આપી, શોર્ટ ડેફિનેશન. અ પર્સન વ્યક્તિ હુ વર્ક્સ ટુ પ્રોટેક્ટ ધ નેચરલ વર્લ્ડ ફ્રોમ પોલ્યુશન એન્ડ અધર થ્રેટ્સ. તો પર્સન એટલે વ્યક્તિ, હુ વર્ક કે જે કામ કરે છે, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા, ધ નેચરલ વર્લ્ડ એટલે પ્રાકૃતિક વિશ્વ, પ્રાકૃતિક દુનિયા. ફ્રોમ એટલે શેનાથી, ફ્રોમ એટલે થી, તો શેનાથી, પોલ્યુશન એટલે પ્રદૂષણ, એન્ડ અધર થ્રેટ્સ અને બીજા ભયો, થ્રેટ એટલે ધમકી, ભય, જોખમ. તો પ્રદૂષણ અને બીજા જોખમોથી પ્રાકૃતિક દુનિયાને નું રક્ષણ કરવા, બચાવવા માટે જે વ્યક્તિ કામ કરે છે તે. બરાબર. તો એ થયો પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટાલિસ્ટ. પછી છે વેજ. તો વેજ એટલે અહીંયા આગળ છે બિગિન ઓર કન્ટિન્યુ અ વોર. તો વોર એટલે યુદ્ધ ચાલુ રાખવું એમ. બરાબર. શરૂ કરું તો કે ભાઈ યુદ્ધ ચાલુ રાખવું, યુદ્ધ શરૂ કરવું મતલબ કે ભાઈ આ કોઈ 1-2 દિવસ, 5 દિવસનો, અઠવાડિયાનો કે 1 વર્ષનો કાર્યક્રમ નથી. કે તમારે સતત જ્યાં આપણે મનુષ્યો જ્યાં આખું જીવન છે, તો આખું જીવન આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ. તો એ કચરો પાછો ઠાલ તો એટલે પર્યાવરણનો બગાડ ના થાય. તો એના માટે આખું જીવન કે ભાઈ એક પ્રકારનું યુદ્ધ કરવાનું છે. બરાબર. થોડાક સમયનું કાર્ય નથી મતલબ. તો વેજ એટલે બિગિન ઓર કન્ટિન્યુ અ વોર. તો આ યુદ્ધ ચાલુ રાખવું. ફરી આગળ છે ટર્ટલ એટલે કાચબો, ટોર્ટોઇઝ એટલે કાચબો. વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવક. તો એની શોર્ટ ડેફિનેશન આપી છે. પર્સન એટલે વ્યક્તિ, ડુઈંગ એટલે કરતું, સમ એટલે કોઈક, અનપેડ સર્વિસ, અનપેડ એટલે જેમાં ચૂકવાતું ના હોય, વિના વેતન. બરાબર. વિના વેતને, વિના પગારે. સર્વિસ એટલે સેવા. વિલિંગલી એટલે ઈચ્છાપૂર્વક, પોતાની ઈચ્છાથી, એમ બીજાની ઈચ્છાથી નહીં. તો
તો વિલિંગલી એટલે ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી જ્યારે કોઈ વ્યક્તિ એને ચૂકવ્યા વગર એક કામ કરતું હોય, સેવા કરતું હોય, તો એ વ્યક્તિ એ સ્વયંસેવક એટલે વોલન્ટિયર. પછી છે બીચ એટલે કે દરિયા કિનારો, તો સી શોર દરિયા કિનારો. પછી વોટર બોડીઝ એટલે કે પાણીના તંત્રો, જલતંત્રો, બરાબર. તો જલતંત્રો એટલે લેક, સરોવર આવે, રિવર્સ, નદી વગેરે બધું, કુવા બધું આવી જાય. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, તો ધ નેચરલ વર્લ્ડ તો કુદરતી જે વિશ્વ છે, દુનિયા છે તે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરે તેવું, પર્યાવરણને અનુકૂળ હોય તેવું, બરાબર. તો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરે તેવું. પ્લેનેટ એટલે ગ્રહ, તો અ લાર્જ રાઉન્ડ ઓબ્જેક્ટ ઇન સ્પેસ સચ એઝ ધ અર્થ. લાર્જ એટલે વિશાળ, રાઉન્ડ એટલે ગોળ, ઓબ્જેક્ટ એટલે પદાર્થ, ઇન સ્પેસ એટલે અવકાશમાં વિશાળ ગોળ પદાર્થ. સચ એઝ એટલે જેવો કે, જેમ કે અથવા જેવો કે. ધ અર્થ એટલે પૃથ્વી, તો પૃથ્વી જેવા જે ગોળ પદાર્થ જે અવકાશમાં છે, સ્પેસમાં છે તે. પછી આગળ છે કોઝ એટલે કારણ થાય, હેતુ થાય. કોઝ વાક્ય પ્રમાણે અલગ અલગ અર્થ નીકળી શકે. તો અહીંયા છે સમથિંગ ઓર સમવન ધેટ મેક સમથિંગ હેપન. તો સમથિંગ એટલે કંઈક, અથવા તો સમવન એટલે કોઈક. પેલામાં કંઈક એટલે કંઈક બાબત, અને સમવન એટલે કોઈક વ્યક્તિ. એમ ધેટ મેક્સ કે જે બનાવે, સમથિંગ હેપન કંઈક બનાવે છે, બરાબર. કંઈક ઘડે છે, કંઈક બનાવે છે, કંઈક રચે છે. તો મતલબ કે એના માટે કારણરૂપ બને છે, તે કોઝ થયું. પછી છે આગળ છે પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, તો દૂષિત, બરાબર. તો ડર્ટી એટલે પ્રદૂષિત, ગંદુ. પછી છે કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, બરાબર. અહીંયા છે સ્ટ્રગલ એટલે સંઘર્ષ. પછી છે હ્યુમિલિટી, અને અહીંયા આગળ વાક્ય જે આગળ પેલું જે કોન્ફ્લિક્ટ આવ્યું એમાં સમસ્યા જેવો અર્થ પણ આપણે લઈ શકીએ એમાં. પછી છે હ્યુમિલિટી એટલે કે ભાઈ વિનમ્રતા અથવા નમ્રતા, તો હમ્બલનેસ. પછી સ્નોબિસ એટલે દંભી, બરાબર, દંભ કરે કે ભાઈ પોતે બહુ સારું કામ કરી રહ્યો છે, આમ કામ કરે, ઊંચું કામ કરે, મહાન કામ કરે છે, એવો દેખાવ કરે, દોડ કરે, તો એટલે દંભી થયું, તો સ્નોબિસ. પછી છે એરોગન્ટ એટલે ઉદ્ધત, બરાબર, અહંકારી, અભિમાની. તો હેવિંગ ઇન્સલ્ટિંગ એટીટ્યુડ, તો હેવિંગ એટલે હોવું, ધરાવવું, ઇન્સલ્ટિંગ એટલે અપમાનજનક, એટીટ્યુડ એટલે વર્તાવ, બરાબર, વર્તણૂક, એક વૃત્તિ. તો બીજો તુચ્છ છે એવો ભાવવાળી જે વૃત્તિ જે છે, અપમાનજનક વૃત્તિ, બરાબર. તો એ અભિમાન થયું, અહંકાર થયું, ઉદ્ધતા થઈ. તો એરોગન્ટ એટલે અહંકારી, ઉદ્ધત. પછી છે એક્ટિવિસ્ટ એટલે કાર્યકર, બરાબર. આંદોલનકારી પણ થાય, કાર્યકર પણ થાય. તો વર્કર. તો અહીંયા ગાડી અંદર પાઠમાં આવ્યું હોય આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, તો અહીંયા આંદોલનકારી એ અર્થમાં છે. અહીંયા કાર્યકર લખેલું છે પણ અર્થ અહીંયા ગાડી કયો છે, આંદોલનકારી. તો કે ભાઈ હું આંદોલનકારી નથી એમ, બરાબર, કાર્યકર્તા એ રીતનું નથી એમ. તો વર્કર એટલે કાર્યકર. પછી છે ફર્ધર એટલે આગળ બીજું, તો હેલ્પ ધ પ્રોગ્રેસ ઓફ સમથિંગ, તો કશાકની જે પ્રગતિ જે છે એને એમાં મદદરૂપ થવું એમ.